ધોરણ બીજું વિષય કોમ્પ્યુટર ચેપ્ટર 5મું એનું સ્વાધ્યાય જોઈએ. તો સૌથી પહેલા આપણે જોશું કે નીચે આપેલા પ્રશ્નો માટે સાચા વિકલ્પની સામે રાઈટની નિશાની કરો. પહેલું છે ક્વિક એક્સેસ ટૂલ બાર ક્યાં દર્શાવવામાં આવે છે? મેનુ બાર, ટૂલ બાર, ટાઇટલ બાર કે ટાસ્ક બાર? જવાબ આવે છે ટાઇટલ બાર ઉપર. બીજું પેન્ટની વિન્ડોને ટાસ્ક બાર પર મોકલવાનું ક્યુ બટન છે? જવાબ આવે છે મિનિમાઇઝ બટન. ત્રીજું વિન્ડોને બંધ કરવા માટે ક્યુ બટન વાપરશું? જવાબ આવશે ક્લોઝ બટન. ચોથું નીચેનામાંથી કોણ મેનુની જેમ ખુલે છે? જવાબ આવે છે ફાઇલ. પાંચમું રિબનમાં નીચેના પૈકી કોના ટૂલ્સ નહીં હોય? જવાબ આવે છે ફાઇલના રિબનમાં હો. છઠ્ઠું પેન્ટ વિન્ડોમાં વચ્ચે રહેલો સફેદ વિભાગ જ્યાં ચિત્ર દોરી શકાય તેને શું કહેવાય? એને કહેવાય ડ્રોઈંગ એરિયા. સાતમું પેન્ટમાં લખવા માટે શું વાપરશું? એના માટે ટેક્સ્ટ બોક્સ આવે છે. આઠમું પેન્ટમાં ડ્રોઈંગ એરિયાને જોવા જો તેને ડાબી કે જમણી કે પછી ઉપર કે નીચે જે બાજુએ ખસેડવાની જરૂર પડે તે માટે કોણ મદદ કરશે? જવાબ આવે છે સ્ક્રોલ બાર મદદ કરશે. નવમું પેન્ટમાંથી સીધી લાઈન દોરવા માટે ક્યુ ટૂલ્સ વપરાય છે? તો કે લાઇન ટૂલ્સ વપરાય છે. 10મું ફ્રી હેન્ડ ડ્રોઈંગ દોરવા માટે શેનો ઉપયોગ થાય છે? જવાબ આવે છે બ્રશનો ઉપયોગ થાય છે. નીચેના વિધાનો પૈકી સાચા વિધાનની સામે રાઈટ અને ખોટા વિધાનની સામે રોંગની નિશાની કરો. એમાં પહેલું જોઈએ ટેક્સ પેન્ટમાં ચિત્રો દોરી શકાય પરંતુ કલર ન પૂરી શકાય, તો ખોટું છે. બીજું પેન્ટ વિન્ડોને આખી સ્ક્રીનમાં લાવવા માટે મેક્સિમાઇઝ બટન વપરાય છે? જવાબ આવે સાચું. ત્રીજું હોમ ટેબ પર પસંદ કરતા રિબનમાં તેના ટૂલ્સ દેખાશે? જવાબ આવે છે સાચું. ચોથું ફિલ વિથ કલર ટૂલ વડે કલર પૂરી શકાય છે? જવાબ આવે છે સાચું. પાંચમું કલર પિકર ટૂલ દોરેલા વર્તુળમાં રંગ પૂરવા વપરાય છે? જવાબ આવે છે ખોટું. કલર પિકરથી કલરની કોપી થાય છે. તો અહીં આપણું ચેપ્ટર છે તે પૂરું થાય છે. થેન્ક યુ.